કરી ના શકે એને સત કહેવામાં આવે છે. ધાંગધ્રા પીપળી વારો છો ભગત કુંભાર બોયલા છે. સત અને અસતમાં જુગતે કરી નર જાયગા. ભરમાં એવા કેમ ભૂલે મનને કરોડ કરે ઉપાય. અડગ મન કોઈ દી ડગે. ગુરુજી કહેતા કે તમારી આંખ તમારી પાસે રહીએ અને મારી આંખ મારી પાસે રહીએ તો જામશે નહીં. કાં મારી આંખ તમે લઈ લ્યો અને કાં તમારી આંખ મને આપી દો. હું તમારું બધું કરવા તૈયાર છું, તમે મૂકવા તૈયાર હતો. ગુરુજી તમે બધું કરો છો, હવે અમારે શું કરવું? બીજનો ધર્મ તમે રહ્યો એટલે હલાવવાનું તમે કીધું તો હલાવો છો હજી. અને મને કે આંખ મીચાતા જે ધન ભેગો ન આવે એની પાછળ આ કિંમતી શ્વાસા મારા દીકરા ન ખર્ચાય. હીરાને મારી જરૂર પૈસાની જરૂર હતી એટલે એને મેં પૈસા દીધા અને તારે ના જ્યોતિને મારી જરૂર હતી એટલે હું અહીંયા પ્રગટ થઈ ગયો. તો મેં કીધું હવે તમે મારી અંદર બોલજો ગુરુજી. મેરમ સદગુરુ માહી બોલે. માયલા શેરમાં રતન મૂલક વસ્તુ ભરી છે માહી અણતોડે. તમારા સિવાય મને કોઈ ન કીધું કે ગરીબ થઈ અને ગુરુજીને સેવો કરવો વચનનો તોલ. આપથી અજકો મળે તો ધારણ કરી લેવો એનો બોલ. ઓહો ગુરુદેવ, આપ આપનું પરખી લેવું, બીજો બધો ભરમ ભૂલારો. કોણ દિલની વાત કરે? ગુરુજીએ દિલની વાત કરી. હા મેં થાય જ નહીં, દ્વેષ થાય તો ભોળા નમાવાના આવે ને. અદ્વૈત પદની ઈચ્છા નહીં, અણઈચ્છા એ થાય. યથાર્થ પદ તો એને કહીએ જેમ ઉપને એમ થાય. એવો આખો પ્રૌઢ પ્રવાહનો આ સંસાર આખો જાય છે વયો. એવો અનુભવ જેના અંતરમાં ઉદય થયો, કૃત્ય ટળ્યા તેના એને જેને એક આત્માને જ લયો. 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ આત્મદેવ છે. મને કે તમે જેને ગોતો છો ને એ તમે પોતે છો, પણ મારા ગરીબની વાત તમને ઘૂંટલો કેમ ઉતરશે? મેં કીધું શું કામ ન ઉતરે? આ નિશ્ચયની તો વાત છે. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનું. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અતર સમાય. ધરી મૌનતા એમ કહી સહસ્તમાધીમાં. અને ભાઈ કે તો તમે તારે મોજ કરો, જીવનમાં આનંદ કરો. મેં કીધું બાપા ડેરે જે દર્શન કર્યા, બધું ખૂબ જાણ પણ હું ઘાયલું માલિપા. આ તમે કાઢી નાખો છો અદ્વૈત બનાવીને. હવે કાંઈ જાણ પણ રહ્યું નહીં. કોઈ મંદિરે દર્શન કરવા જવાનું રહ્યું નહીં. મારથી કોઈને જુદો જાઉં તો વળી કદાચ નામું, પણ મારથી કોઈ જુદો છે નહીં. અહમ ગુરુજી સમરણ તો કે સોહમ બ્રહ્મ તું છો, તારે છોડીને કાંઈ નથી. હવે મને કહ્યું ક એકલો બોલ. ક બોલમાં ભેગો ક એકલો બોલ ને ક તોય અબોલસ કે ભેગું. એ ઓમકારમાં છૂટેલા 52 અક્ષરમાં પાછળ અકાર છોડ દે આવે છે આપણો. એ છોડ દે છે અકાર છે ને
ઉકાર છે એ સૂક્ષ્મ દેહ છે, મકાર છે એ કારણ દેહ છે, બીજ છે શૂન્ય છે, આખો ઓમકાર એ આપણું શરીર જ, બીજું કાંઈ નથી. પણ કોઈ નક્કી કરી લે કે આ મારું નથી. જે મકાનમાં રહી છીએ મકાન આપણે છીએ. ભલે કે જળ થળ સાહેબ બ્રહ્માંડમાં એક નિરંતર ભાડूंगा, नित्य तरीका भजन करूंगा, गुरु जी ना गुण लगाऊंगा. काल कहूँ तो है नहीं, काल ने नाम ने कार खाए, नाम कहूँ तो है नहीं, नाम ने कार खाए. આ તો કોટી નામ સંસારમાં ખૂબ મંત્ર કર્યા, ઠર નીકળી ગયો એટલે એને દોસ્તો કાઢ્યો છે. સતનામ સદગુરુ કા ઓર સબ નામ વ્યવહાર. જીભાઈ કહું તો જુગ તરે, મુખથી કહ્યો ન જાય. આ એક અક્ષરે હિસ્સો ગયો જેમાં 14 લોક આસમાન. શીખો એક મોઢામાં નાખ્યો, બહાર કાઢ. પણ કે ભીનો થયો? મેં તો હા બાપા, જીભમાં અમૃત હોય તો ભીનો થાય. એ શબ્દો તો આખો જ નીકળે છે. ભીના થયા, રીસા થયા, ખરબચડા થયા, ચીકણીના પેટના થયા, ગરમ થયા. આમાં માણા ગરમ ભડકા જેવો થઈ જાય, એને અસર થઈ જાય તો ઠંડા થયા. જ્ઞાન ગરીબી મારે ગુંજે વસી ગઈ, ટાઢું થઈ ગયું મારું તન. આ ચીજ કમળમાં ઉગી ગયો ચાંદલિયો, સદાય છે સુકોમણ મન. હે ગુરુ મારા મને જ્ઞાન ગરીબી ભાવે. મારા જ્ઞાન ગુરુનો મહિમા, મારા જોધર ગુરુનો મહિમા. ગુરુ મને જ્ઞાન ગરીબી ભાવે. અરીસાને અમે ઊભું રહી જવું એ તને ખબર પડી જાય કે બીજો છે નહીં. એ જરાય ફૂલણસી થાય છે માતાની. 50 આવે કે 500 આવે કે 5 લાખ આવે, બે છે નહીં આખા વિશ્વમાં. એક આખા વિશ્વની આંખે જો નહીં સમજાય તો તને સમજાય બાપાએ બંબો માર્યો, ગપ્પો માર્યો. આખા વિશ્વની આંખે અરુણિયા રાનિયા તું એકલો જોશ, પણ તને કોણ જોવે? તને જો કોઈ જોવે તો બે થાય. એ તું એવું ન માનતો કે તને કોઈ જોવે છે. बिना नयन पावे नहीं, बिना नयन की बात. सेवे सदगुरु के चरण, सो पावे साक्षात. મેં તને ધ્યાનની આંખ આપી છે. 1 અબજ રૂપિયા દે ને તો ધ્યાન ન મૂકું. જાવ ને તારા અબજ રૂપિયા તારી તું લઈ જા, તારે ભેગા રાખજો. મારે જોતા પૈસા. મારા ગુરુએ જે મને ધ્યાન આપ્યું છે, 8 પહોર રહે છે જે ધ્યાનમાં. મન રાખો અનુભવ જ્ઞાનમાં. કહે પ્રીતમ સમજો સ્થાનમાં, તારી કાયામાં કોણ બોલે છે? બધું બોલે અને જેટલું બહાર પડ્યું એકે એને ન બોલે. અક્ષર એને બોલે પણ અક્ષરને કે તું એને બોલ ને. શબ્દ એને બોલે પણ શબ્દને કહે તું એને બોલ ને. અક્ષર એવું નામ છે એ બધાને ખબર છે. શબ્દ એવું નામ છે, ગુણ એવું નામ છે, દેહ એવું નામ છે, ઇન્દ્રિય એવું નામ છે, વિષય એવું નામ છે. નામ વિના તરીએ નહીં. આ ભવસાગરની માં દાસી જીવન કે છે, નામ વિના કોઈ ઠામ ન ઠાલું, એ દિલમાં વાત દર્શાણી. ગુરુજીના વચને ઈ ગમ આવી, સુરતા નામે હમાણી. હે મારા સંતો, મારા ગુરુજીની બલિહારી, સતનામ પર જાવવારી. મેળો લાગ્યો નામ તણો, ભેદ ભરમણા ભાંગી. ભૈજા દેવ સતગુરુ સાહેબને આ તનમાં લાગી તાળી. મારા ગુરુજીની બલિહારી. છેલ્લી કડીમાં કે સોહમ શબ્દની માળા આવી, નિર્ભય નામની નિશાની. શ્વાસ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. કોણ વિચારે આ સોમ ગાજી રહ્યો છે? સોમ શબ્દ સૂર્યને નાકે મેરા મને આવે. ગુરુજીના શબ્દ ખોટા ન થાવે એ વિશ્વાસે વળગાડે.
सोम शब्द से चलना जोगी और वार्ता सब झूठी। કમળાપુર વાળા એક પ્રભુદાસભાઈ હતા, પૂજારા પ્લોટમાં રહેતા હતા. વર્ષો પહેલા એને કમળાપુરમાં 3 માળનું મકાન હતું, સિમેન્ટનું. પૈસો એની પાસે ખૂબ, દીકરા 2 દીકરીઓ હાર. મારા માસીની ખબર કાઢવા ગયો હતો સનાતનના ફ્લેટમાં. હતી ત્યારે મને યાદી થઈ કે આ ભગવાનજીભાઈ સોનીનો ચેલો છે, લાઈન જરાક ઉપાડું. એક ભાઈ શેરીમાં રહે છે, રાજુ. વહુ બોલ્યા, આવો દાદા આવો. છે બાપા તો ઘા ઉપર છે, જાઓ. સેટી ઉપર કંઈક કરતા હતા ને બાથરૂમમાં ગયા હતા, નીકળ્યા. એ આવો 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 આવો. તમારી યાદી બહુ આવે, પણ મારે શ્વાસની તકલીફ રહી, એટલે કે બહાર ઓછો નહીં. આવડા હુંડલા અને એમાં પંપના ભરેલા, એટલા પંપ વાપરાય. હો મહારાજ, એટલા પંપ વાપરાય. ઓછું આ અમારે એવું એ કરે. કાનમાં ઓલા નો નખાતા ઓછું પછી આજે આવ્યા છે મુલાવારો નો પૂછું બેઠી. આ એક વાત કરી લો ખાલી પ્રભુદાસભાઈ. બાપુજી ને તેડી જા બેટા. બાથરૂમ જાવ છે ને બાપુ, બાથરૂમ જાવ છે ને, જે ચાલે એનો હાથ પેલા ચંપલ પહેરાવ. હે તો પ્રભુદાસભાઈ પાસે ગયા, બેઠો. બહુ પાણી દઈ ગઈ, ચા દઈ ગઈ. પ્રભુદાસભાઈ મેં ચા પીધી. મને કે એવી કાંઈક વાત કરો કે મેં કીધું આ વાતો કરવા વાળો છે ને એની વાત કરી. મન માનતા પૂરા ગુરુ ભેટા, ખરી બતાવી દીધી વાતો. આવું જાવું સર્વે મટી ગયું સર્વે લૂંટાતું. હે મારા સંતો, ખોડી લીધું જૂનું ખાતું. મન માનતા પૂરા ગુરુ ભેટા, મારા ગુરુ પૂરા ગુરુ છે. વચનના પૂરા એ નહીં અધૂરા. લાવો વચનનો ઠાઠ, મારા ગુરુ પૂરા ગુરુ છે. ધરણી નહોતા, આકાશ નહોતા ચંદ્ર ને સૂરા. આ તે દિન કા ભેદ બતાવો, જો સદગુરુ મળ્યા હોય પૂરા. પીરને પુકારે મુજા ભાવરા. સતી આપણો ધર્મ સંભાળ, પોતાના પોઈન વિના પાર નહીં, અને ગુરુ વિના મુક્તિ ન હોય. એ તમારા એ ઇસ્ત્રીના કપડાં કરતા. મેં કીધું તન એટલે તો કે શરીર, મન એટલે કે સંકલ્પ વિકલ્પ ને વિચાર, અને ધન એટલે કે રામધન ને રૂપિયા. તમે કોઈને આપેલા છે કે હા મેં મારા ગુરુ છે ભગવાનજી, એને મેં આપેલા છે. હાર તે તમે આ શું કરતા હતા? એ કે આ વહુએ કપડાં ધોયા હતા ને, તો ઇસ્ત્રી છે ઘરમાં, એટલે હું ઇસ્ત્રી કરતો હતો. ખુરશી બેટા બેટા મેં એલા ભગવાનજીભાઈ અત્યારે શું કરે છે? તો ઘરે રહી મેઘાણીમાં રહીએ અને હું આયા રહું.
અને એ ઘરે હોય કે ન હોય કે હોતા હોય, હા તે મોડે સુધી સવાર સુધી જાગે અને એ હોતા હોય. એ આપણે તો ત્યાં જાય તો ખબર પડે ને, ના ના અહીંયા જ ખબર પડવી જોઈએ. તો પડે એમ ખબર મેં હા. તમે જેથી ગુરુજીને તન મન ધન દીધા નહોતા તે તમારો જે હાથ હતો એમાં લેતેથી તમે કરતા હતા. અને ગુરુજીને તમે આપી દીધું એટલે પછી તમે નક્કી થઈ ગયું કે હવે ગુરુજી બધું કરે છે. જો કરતા સો સદગુરુ કરતા, સંત કરે નહીં આપા, સિર પર લેવીને બોજકી મટકી કોઈ દી ન લાગે બાપા. એ વાત તો સાચી છે. ને તે હવે કાં કહેતા નથી એ ગુરુજી શું કરે છે, પણ કે એની ઘરે હું આ મારી ઘરે જો. એટલે હું તમને કહું કે હા મેં જો અત્યારે તમારા ગુરુ ભગવાનજીભાઈ છે ને હિસ્ટ્રી કરે છે. હા એ તો કે હું કરું છું. મેં કીધું પેલા તો ધન મન ધન તો એને દઈ જશે. હા મારે તો ક્ષણ રે વાર વાલો નથી રે વિસરતા, નથી રે વિસરતા. એક અધઘડી અળગો ન થાય રે તો શું રે વર્ણવું મારા વાલાની વાત મને લાગે વાલેરી. સુરસ્તને સાહેબો છે નામ ન વેસી. મને કે ભાઈ સાંભળે છે એ કાન છે? મેં ના. તે જોવે છે એ આંખ છે? મેં ના. તે હાલે છે એ આ પગ છે? મેં ના. તે હાલે દીદી કરે છે એ હાથ છે? મેં ના. તો આ શ્વાસ લે છે ને મૂકે છે એ શ્વાસ છે? મેં ના. તો આ બોલે છે એ મોઢું છે? મેં ના. તો આ રસાસ્વાદને જે ચાખે છે એ જીભ છે? મેં ના. ઊંઘે છે એ નાક છે? મેં ના. તો એ કોણ કરતું હોય છે? તમે. તમે જો નામ કા પ્રતાપ તેને કોઈ યાદ હોય કે ન હોય? તને યાદ હોય કે ન હોય? જબ દૈત્ય ચાબુક માર્યા, પ્રહલાદ નામ પુકાર્યા, નખ શીખ નિદા હાર્યા, ગરમ પેલી રાત ખોરામાં નક્કી કરાયું બધું એનું. અને તુજે યાદ હો કે ન યાદ હો, જો નામ કા પ્રતાપ. એટલે આ સત્સંગ ગીરના જંગલમાં વળી ગયા છે, આમ બેન્ડ વળી ગયા છે. પછી આબુમાં હિમાલયમાં કેટલાય એમ ગળી ગયા છે. હજી મહેનત પડ્યો. જોગી મોની જોતા ફરે ન આવે તપસી યોગીને ધ્યાને. ઘટોઘટ પ્રગટ રમી ગયો મહાવાક્યની સાને. સખી મારે આંગણે રમે 14 ભોરનો સામી. આ ગોકુળમાં, ગોકુળ એટલે આ ઇન્દ્રિયોનું કુળ. કોડીનું કામ હું કરતો અને હીરાનો વેપાર કરું છું. હા ઇન્દ્રિયોનો વહીવટ છે, બધો કોડીનો વહીવટ છે અને આ હીરાનો વહીવટ છે. હા બોરની આખી ગાહડી હોય અને હીરાની આટલી પોટલી હોય તો 2-4 કરોડનો માલ કહેવાય. એટલી પોટકીમાં તે આરબ લોકો પોતે આખા શરીરમાં જેનું પહેરવાનું એમાં મેઢા હોય હીરા. આરબમાં એ રિચમેન કન્ટ્રી છે એટલે એમાં કર્યું હોય. અને આ 2000 દિવસ તમે આવડું પોટકું આપી દે બોરાનું. આ કોડીનો વ્યવહાર છે, ઇન્દ્રિયનો વ્યવહાર છે અને નામનો વ્યવહાર છે ને. મને કે તારે આ આંખને કાનને એ બધું કાઢવું હોય તો મેં તમે ડૉક્ટર શું કાઢી નાખો તો પછી તું જોઈશ કેવી રીતે? ને તમે જોશો તમારું નામ પછી બધી ક્રિયા છે. મને કે અરુણભાઈ સાંભળે છે કે એમ કે અરુણભાઈના કાન સાંભળે છે? એટલે મેં તો કાન ન બોલે, અરુણભાઈ સાંભળે છે એમ બોલે. એટલે કે જો કપાઈ ગયા કાન.
અરુણભાઈની ચામડી સ્પર્શને જાણે છે એમ કે અરુણભાઈ સ્પર્શને જાણે છે? અરુણભાઈ સ્પર્શને જાણે એ ચામડી નીકળી ગઈ હોય છે. પછી અરુણભાઈના બે કોડા છે, એ કોડા બોલે એની ભાષામાં. તો આ કોડા છે એ જોવે છે કે અરુણભાઈ જોવે છે? મેં તો અરુણભાઈની હાઈક નથી થતી, અરુણભાઈ જોવે છે એ કે કોડાય નીકળી ગયા. હાલો, હા, એ કે આંધળા કર્યા, હાથે લૂલા લંગડા કર્યા, જ્ઞાનના ઘા માર્યા. એ કે મેરે સદગુરુ જ્ઞાનના ઘા મત મારો, મેરે સદગુરુ. અકર્તાના ઘરમાં દેહાધ્યાસ છે ને ભાઈ, એ અકર્તાના ઘરમાં ન રહીને એ જ ટાઈમે છૂટે દેહાધ્યાસ, તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનું, એ જ ધર્મનો મર્મ. એટલે હવે બાપુજી આવ્યા છે, એને સામે આપણે શું લવા રાખ્યું તો એ માવતરને આપણે સાંભળી ભગવાનને બધા ચા પી લે. હા, પછી એમને ભલે કાંઈ વાંધો નહીં બેટા. ત્યાં સુધી ભલે. હા, કારણ તું બોલ ને.